શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મી નારાયણ દેવની, શ્રી રેવતી બળદેવજી મહારાજની જય. શ્રીમદ ભાગવતજીમાં છઠ્ઠા સ્કંધમાં ભગવાનના નામનો એટલો બધો મહિમા છે કે ગમે તેવો પાપી હોય પણ ભગવાનના નામનો જપ કરવાથી માણસ પાપમાંથી મુક્ત બને છે. શાસ્ત્રોમાં પ્રભુ પ્રાપ્તિના અનેક સાધનો બતાવ્યા છે. દેશ, કાળ અને પાત્ર ભેદથી સાધનોમાં તથા એની ક્રિયામાં ભેદ જેવું દેખાય છે, પરંતુ સમસ્ત સાધનોનું લક્ષ્ય એક પ્રભુ પ્રાપ્ત કરવા એ જ હોય છે. માત્ર પોતાના બાહુબળથી પ્રભુને જાણવા કે મેળવવા એ બૃહસ્પતિ જેવાને માટે પણ અસંભવિત છે. સ્વયં ભગવાને 4 યુગોનું નિર્માણ કરી યુગોને અનુરૂપ સાધનો પણ બતાવ્યા છે. ભગવાને 4 યુગના નિર્માણ કર્યા: સતયુગ, ત્રેતા, દ્વાપર, કળિયુગ. આપણે કેવળ ભગવદ આજ્ઞા સમજીને એ સાધનોમાં એમની કૃપાની પ્રતીક્ષા કરતા થકા નિરંતર શ્રદ્ધા વિશ્વાસ પૂર્વક પ્રયત્ન કરતા રહીએ તો અવશ્ય આપણને સ્વીકારે. કારણ કે એમની પ્રતિજ્ઞા છે કે કૃતે યદ ધ્યાયતો વિષ્ણુમ ત્રેતાયામ યજતો મખેહી દ્વાપરે પરિચર્યાયામ કલૌ તદ હરિકીર્તના. સતયુગમાં ભગવાનનું ધ્યાન કરવાથી, ત્રેતાયુગમાં વિવિધ યજ્ઞો કરવાથી અને દ્વાપર યુગમાં સેવા કરવાથી જે પ્રભુ પ્રાપ્તિ રૂપ ફળ મળતું હતું તે કળિયુગમાં ભગવદ નામ કીર્તન એટલે ભજન સ્મરણ કરવાથી મળે છે. શાસ્ત્રોમાં આત્મશુદ્ધિ, ચિત્તશુદ્ધિ અને ભગવદ પ્રાપ્તિ માટે યોગ, યજ્ઞ, દાન, પુણ્ય, પરોપકાર અને તપશ્ચર્યા વગેરે જે સાધનો બતાવ્યા છે તે સર્વ મુમુક્ષુ દરેક યુગમાં સાવધાનથી સદાય કરતા જ આવ્યા છે. કળિયુગમાં પણ કરવાના છે, પણ સર્વ સાધનો મોક્ષદાયી છે, પરંતુ કળિયુગમાં મનુષ્ય માટે ભગવદ નામ જપ જેવું સરળ, શ્રેષ્ઠ અને સર્વ ઉપયોગી બીજું કોઈ પણ સાધન નથી. એમ સર્વ વેદ શાસ્ત્ર પુરાણોનો અચલ સિદ્ધાંત છે. ગોકોટી દાનમ ગ્રહણે સુકાશી પ્રયાગ ગંગાયુત કલ્પવાસ યજ્ઞાયતન મેરુ સુવર્ણ દાનમ ગોવિંદ નામના નતદાપી તુલ્યમ. ભગવાનના નામનો કેટલો બધો મહિમા છે. શાસ્ત્રો બતાવે છે સર્વ દાનમાં ગોદાન શ્રેષ્ઠ છે, ગાયનું દાન. તેમાંય પણ ગ્રહણ વખતે ગોદાન આપવાનું વિશેષ મહાત્મય છે. ગ્રહણનો સમય હોય અને એ વખતે તમે ગાયનું દાન આપો તો વિશેષ એનું મહાત્મય છે. એથી કરોડો ગાયોનું ગ્રહણ વખતે દાન દેવામાં આવે. કેટલી? 1 કરોડ ગાય. એ પાછે ગ્રહણના દિવસે તમે દાનમાં આપો. તથા કાશી કે ગયાજી જેવા ઉત્તમ તીર્થમાં પરમ પવિત્ર ગંગાજીના કિનારે 10,000 કલ્પ વાસ કરવામાં આવે. કાશીમાં ગંગાજી છે
ત્યાં તમે 10,000 કલ્પ સુધી તમે કિનારે વાસ કરો. વળી યજ્ઞ તો ભગવાનનું સ્વરૂપ કહેવાય છે. યજ્ઞો વૈ વિષ્ણુ, એવા 10,000 યજ્ઞો કરવામાં આવે. તેમ સોનાનું દાન દેવું એ મહાપુણ્ય ગણાય છે. એ સોનાનું દાન મેરુ પર્વત જેટલું કરવામાં આવે. કેટલું? મેરુ પર્વત કેટલો ઊંચો છે એટલું તમે સોનાનું દાન આપો તો પણ એ કોઈ સાધનો ભગવાનના નામ સ્મરણની સમાન થઈ શકતા નથી. ગોકોટી દાનમ ગ્રહણેશુ કાશી પ્રયાગ ગંગાયુત કલ્પવાસ યજ્ઞાયતમ મેરુ સુવર્ણ દાનમ ગોવિંદ નામના નતદાપી તુલ્યમ. આટલું કરો ને તોય ભગવાનના નામ તુલ્ય ન આવે. લો, હવે આપણે ક્યાં કરોડ ગાયોનું દાન આપી શકીએ? મેરુ પર્વત જેટલું હોનાનું દાન આપી શકીએ? એક વીટી આપી હોય તો ન આપી શકીએ. આવો અદ્ભુત અને અચિંત્ય ભગવદ નામનો મહિમા છે. તેથી જ અતિ શ્રેષ્ઠ ગણાતા યજ્ઞ આદિ સર્વ ઉત્તમ સાધનોમાં થયેલ ભૂલ કે અશુદ્ધિની માફી અને ખોટ ખામીની પૂર્ણતા પ્રભુના નામનો જપ કરવાથી થાય છે. તમે કોઈ પણ યજ્ઞ કરાવો ને તો એની અંદર કોઈ પદાર્થ વસ્તુની ખોટ રહી ગઈ હોય, મંત્ર ઉચ્ચારણમાં ક્યાંક ભૂલ આવી ગઈ હોય તો છેલ્લે તમારી પાસે ભગવાનના 11 નામનો જપ કરાવે કે જેના દ્વારા જે કાંઈ અપૂર્ણ રહ્યું હોય એ બધું જ પૂર્ણ થઈ જાય. ભગવાનના નામનો છેલ્લે જપ કરવાથી કોઈ પણ વસ્તુની ખામી રહી ગઈ હોય તો બધી વસ્તુ પૂર્ણ થઈ જાય. આ હેતુથી શાસ્ત્રોમાં ભગવાન નામનો યથાર્થ અપાર મહિમા મુક્ત કંઠથી ગવાયો છે. પૂર્વે બલિ રાજા અત્યંત મોટો યજ્ઞ કરી રહ્યા હતા. એ વખતે એની પરીક્ષા લેવા ભગવાન પોતે વામન રૂપ ધારણ કરી એના યજ્ઞમાં ગયા અને 3 પ્રગલા પૃથ્વી માગી ત્રિલોકોનું રાજ્ય લઈ લીધું. પરંતુ બલિ રાજાની અનન્ય ભક્તિથી વશ થઈને ભગવાન એના રક્ષક પહેરેગીર બની ગયા, ચોકિયાત બની ગયા, દરવાજે ઉભા રહ્યા ભગવાન. યજ્ઞ હજુ પૂર્ણ થયો ન હતો. શુક્રાચાર્ય યજ્ઞના આચાર્ય હતા. ભગવાને શુક્રાચાર્યને કહ્યું, હવે યજ્ઞને વિધિપૂર્વક સમાપ્ત કરો, યજ્ઞની સમાપ્તિમાં કોઈ ત્રુટિ ન રહી જાય. એનો ઉત્તર શુક્રાચાર્યજીએ બહુ સુંદર આપ્યો. મંત્ર તંત્ર છિદ્રમ દેશ કાલાર વસ્તુન સર્વમ કરોતિ નિચ્છિદ્રમ નામ સંકીર્તનમ તવ. ભગવાન કોઈ પણ કર્મ પૂર્ણ વિધિથી સાંગોપાંગ નથી થઈ શકતું. કંઈક ને કંઈક ત્રુટિ રહી જ જાય. મંત્ર તંત્ર સંબંધી તથા દેશ કાલ અને આવશ્યક વસ્તુ સંબંધી જેટલી ત્રુટિ રહી જાય છે તે સર્વ આપના નામ કીર્તન દ્વારા પૂર્ણ થઈ જાય. છેલ્લે ભગવાનનું નામ લો એટલે પૂર્ણ થઈ જાય. કોઈ ખોટ ખામી રહી ગઈ હોય ને, દોષ થઈ રહી ગયા હોય તો ભગવાનનું નામ લેવાથી પૂર્ણ થાય. ઉપરયુક્ત હેતુથી સમસ્ત યજ્ઞોના અંતમાં તથા સમસ્ત ધાર્મિક ક્રિયાઓ પછી કર્મ કરતા આચાર્ય આ શ્લોક બોલાવે. યસ્ય સ્મૃત્યા ચ નામોક્ત્વા તપો યજ્ઞ ક્રિયાદિષુ ન્યૂનમ સંપૂર્ણતામ યાતે સદ્યો વંદે તમુચ્યત. જેનું નામ સંકીર્તન કરવાથી યજ્ઞ વ્રત તપાદિ સર્વ ક્રિયાઓમાં જે ન્યૂનતા રહી ગઈ હોય તે પૂરી થાય છે એવા અચ્યુત ભગવાનને હું તત્કાળ વંદન કરું છું. જે યજ્ઞ કરતા આચાર્ય હોય ને એ છેલ્લે આ શ્લોક બોલે, યસ્ય સ્મૃત્યાચ નામોક્ત્વા તપો યજ્ઞ ક્રિયાદેશુ ન્યૂનમ સંપૂર્ણતામ યાતે
સદ્યો વંદે તમચ્યુતમ. નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણાશે દુઃખ શમનમ તમ તમ નમામિ હરિમ પરમ. ભગવાનના નામ, લીલા તથા ગુણોને કહેવા, ઉચ્ચારણ કરવા અર્થાત વર્ણન કરવા એને જ કીર્તન અગર સંકીર્તન કહે છે. કીર્તનના બે ભેદો છે, એક વૈયાસિકી પદ્ધતિ અને બીજા નારદીય પદ્ધતિ. એક વક્તા પુસ્તક લઈ ઊંચા આસને બેસી ભગવાનના રૂપ, ગુણ, મહાત્મય અને લીલાનું વર્ણન કરે, બીજા શ્રવણ કરે, એને વૈયાસિકી કીર્તન પદ્ધતિ કહેવાય છે. તાલ સ્વરની સાથે વાજિંત્ર ઉપર જે ગવાય એને નારદીય કીર્તન પદ્ધતિ કહેવાય છે. બે પ્રકારની પદ્ધતિ છે સંકીર્તનમાં. એક તો ફક્ત વક્તા કથા કરે અને શ્રોતા સાંભળે, એની અંદર કંઈ ગાવાનું ન આવે, એની અંદર કંઈ તાલ કે બીજું કાંઈ નહીં, તબલા કે બેન્જો કે વાંસળી કે કાંઈ નહીં. એને વૈયાસિકી પદ્ધતિ કહેવાય, વ્યાસ પદ્ધતિ. પછી નારદીય પદ્ધતિ છે, એની અંદર વાજિંત્રોની સ્વરની સાથે ગાયન કરવાનું હોય, એને નારદીય કીર્તન પદ્ધતિ કહેવાય છે. તેના બે ભેદ છે, નામ કીર્તન અને પદ કીર્તન. કેવળ ભગવાનના નામોનું તાલ સ્વર સાથે ઉચ્ચારણ કરવું એ નામ કીર્તન છે, અને ભગવાનના રૂપ, ગુણ તથા ચરિત્રોનું પદ્યમાં ગાન કરવું એ નામ કીર્તનનો એક પ્રકાર છે. એક વિદ્વાન વક્તા સભામાં ઊભા થઈ વાજિંત્રો સાથે પ્રથમ મધુરતાથી પદો બોલી વચ્ચે વચ્ચે ગદ્ય બોલતા થકા કોઈને આખ્યાયિકા દ્વારા ભગવાનના રૂપ, ગુણ, મહિમાનું સુંદર છટાદાર ભાષામાં આકર્ષણ વર્ણન કરે, તેમાં ભક્તોના ઉદાહરણો આપી ભગવાનની કૃપાની મહત્તા, ભક્ત વત્સલતા અને પતિત પાવનતા વગેરે પ્રભુના અલૌકિક ગુણોને ભારે રસમય ભાષાઓમાં વર્ણન કરવામાં આવે છે. આ રીતે સંકીર્તન કરવાની પ્રથા મહારાષ્ટ્ર અને બંગાળમાં થતી જોવામાં આવે છે, જેમાં હજારો માણસો તદ્દન શાંતપણે બેસી નામ સ્મરણ કરવામાં અને પદો ગાવામાં એવા તલ્લીન થઈ ગયેલા હોય કે જોનાર ઉપર એની ઊંડી છાપ પડે. તમે મહારાષ્ટ્ર અને બંગાળમાં જાઓ ને તો હાથમાં ઓલું લઈને એવા કીર્તન ભક્તિ કરતા હોય ને શરીરનું ભાન ભૂલી ગયા હોય. નામ સંકીર્તન અને પદ કીર્તન એ સૌ કોઈ રુચિ પ્રમાણે કરી શકે, પરંતુ નિયમ એવો છે કે સમુદાયમાં કેવળ નામ સંકીર્તન ધૂનની જ પ્રધાનતા હોવી જોઈએ. અંતમાં પદો બોલી શકાય. જ્યારે એકાંતમાં થોડા ભક્તો હોય ત્યારે ત્યાં પદ કીર્તનની પ્રધાનતા હોવી જોઈએ. નામ કીર્તનનો સ્વાદ સમુદાયમાં મળે છે, જ્યારે સર્વસાધારણ જન સમુદાયમાં પદ કીર્તન અને સંગીતની પ્રધાનતા પણ થઈ જાય છે. ત્યારે સંકીર્તન મંડળી નથી રહેતી, પણ સંગીત મંડળી થઈ જાય છે. કે આપણને આપણું લક્ષ્ય ભૂલાવી દે છે. માટે સમાજમાં સર્વ મળીને નામ સંકીર્તન કરવું એ જ શ્રેષ્ઠ માર્ગ છે. તો આ રીતે ભગવાનના નામનો શાસ્ત્રોની અંદર એટલો બધો મહિમા બતાવવામાં આવ્યો છે. ભગવાનનું નામ પાતળા તંતુ એના સમાન હાવ પાતળું લાગે છે, પણ ભગવદ નામથી જીવાત્મા ભવસાગરને તરી અને ભગવાન સુધી પહોંચી જાય છે. એક રાજા હતો, એનો પ્રધાન કંઈક વાંકમાં આવ્યો, એટલે એને જેલમાં પૂરી દીધો. પ્રધાનની પત્ની હતી, રાજા પાસે જઈને કહે છે કે મારા પતિને તમે જેલમાંથી મુક્ત કરો. રાજા કહે છે કે જેલમાંથી મુક્ત નહીં થાય.
ઘણી કરગરી કાલાવાલા રાજાની આગળ કર્યા, પણ રાજા કહે છે કે પ્રધાનને જેલમાંથી મુક્ત કરવામાં નહીં આવે. પ્રધાનની પત્નીએ કહ્યું કે તમે મારા પતિને એકવાર મને મળવાની આજ્ઞા આપો. રાજાએ કહ્યું કે વાંધો નહીં, તમે કાલે તમારા પતિને જેલમાં મળી શકશો. રાજાએ છૂટી આપી એટલે પ્રધાનની પત્નીએ એના પતિને જમાડવા માટે સુંદર મજાનો થાળ કર્યો. થાળ લઈ અને જેલમાં એના પતિને મળવા માટે ગઈ. એના પતિને બધી વાત કરી કે ગમે એમ કરીને આ જેલમાંથી છૂટાય એવું તમે કાંઈક વિચારો. એની પત્નીને જોતા આંખમાંથી દળદળ આંસુ પડવા માંડ્યા. મને કાંઈ સૂઝતું નથી, શું કરવું એમ. પ્રધાનની પત્ની કહે છે કે રાત્રિનો સમય થાય ને ત્યારે તમે કિલ્લાની આ દિશામાં તમે આવજો. કિલ્લો હતો ફરતો કે જે કોઈ માણસો બહાર નીકળી ન શકે. તો કે તમે કિલ્લાને આ બાજુ તમે રાત્રિના સમયે હું કહું ને ત્યાં તમે ઊભા રહીજો. પછી હું કાચા સૂતરનો તાંતડો તમને એક મોકલીશ ઉપરથી, અને એ તમે પકડી લઈજો અને હું તમને કિલ્લા ઉપરથી તમને બહાર કાઢી દઈશ. પ્રધાન એની પત્નીને કહે છે કે સૂતરનો કાચો તાંતણો એનાથી હું કઈ રીતે બહાર નીકળી શકીશ? એ કે તમારે કાંઈ વિચારવાનું નથી, પણ રાત્રે તમે ત્યાં ઊભા રહીજો, હું બહાર કિલ્લાની બહાર ઊભી રહીશ. હવે બન્યું એવું કે રાત્રિનો સમય થયો એટલે પ્રધાનની પત્નીએ એક શૃંગી નામનો કીડો આવે છે અને એને મધ બહુ પ્રિય હોય છે. એની મધની સુગંધ આવે ને એટલે એ કીડો ત્યાં ગમે તેમ કરીને પહોંચી જાય. તો પ્રધાનની પત્નીએ શૃંગી નામનો એક ભમ્મર જેવો કીડો આવે એના માથા ઉપર એક મધનું ટીપું લગાવ્યું, એટલે એને એમ કે મધ આમ કંઈક ઉપર લાગે છે. તે પછી પ્રધાનની પત્ની એક કાચો સૂતરનો તાંતડો, હાવ પાતળો હોય ને, એ પેલા શૃંગી કીડાની હારે બાંધી દીધો અને પછી એ તો ઉપર ચડવા માંડ્યો. ઓલો કિલ્લોની દિવાલ હતી ને એના ઉપર ચડીને પછી એને તો એમ કે મધ અહીંયા હશે, એના માથા ઉપર ટપકું કરેલું હતું ને મધનું, એટલે એની સુગંધ આવે છે એટલે અહીંયા હશે એમ કરતા 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 ઠેઠ ઉપરથી નીચે ઉતરો. ઓલો પ્રધાન હતો ને જોઈ રહ્યો, હા તાતણો આવ્યો ખરો. તે પછી તાતણાને પકડી લીધો, પછી એને ખેંચવા માંડ્યો. તો પ્રધાનની પત્નીએ પછી એનાથી થોડોક જાડો દોરો, પછી એનાથી થોડોક જાડો, એના પછી એનાથી થોડોક જાડો, પછી તો કાંડા જેવું દોરડું આવી ગયું હાથમાં. અને ઓલો પ્રધાન હતો એ પછી દિવાલે ઓલું દોરડું પકડી અને પછી દિવાલ ટપી અને એની પત્નીની પાસે આવી ગયો. પ્રધાન અને એની પત્ની રાત્રિના સમયે ભાગીને જંગલમાં ક્યાંય જતા રહ્યા, પછી હાથમાં આવ્યા નહીં. મારો કહેવાનો આશય કે આપણે બધા આ સંસારની જેલમાં બંધાયેલા છીએ. હવે આ જેલમાંથી નીકળવું હોય તો ભગવાનનું નામ આમ દેખાય છે કાચા તાતણા જેવું, પણ એ ભગવાનનું નામ તમે પકડી લ્યો તો આ ભવસાગર ને તરીને ઠેઠ ભગવાન સુધી પહોંચી જાવ. અજામિલ કર્મ કિયા કીના. અજામિલે શું કર્યું હતું કયો? હલો, માત્ર ને માત્ર ભગવાનના નામનું સંકીર્તન કર્યું. માટે ભગવાનના ભક્તોએ યુક્તિ પ્રયુક્તિથી ભગવાનના નામનું સંકીર્તન કર્યા કરો, ભગવાનના નામનો અખંડ જપ કર્યા કરો. જુનાગઢમાં એક વિશુદ્ધાત્માનંદ સ્વામી હતા, બહુ સારા સાધુ, અખંડ ભગવાનનું સ્મરણ કરે. બન્યું એવું કે રાત્રિના સમયે
સ્વામી લઘુ કરવા માટે ઊભા થયા. લઘુ એટલે પેશાબ કરવા માટે. તો હવે સ્વામી જ્યાં લઘુ કરવાનું સ્થાન હશે ત્યાં જતા હતા. એમાં બરોબર સ્વામીને ઠેસ વાગી રસ્તામાં. તે સ્વામિનારાયણ સ્વામિનારાયણ જોરથી બોલાઈ ગયું. તો એ જ વખતે અંતરિક્ષમાં સ્વામિનારાયણ ભગવાને દર્શન આપ્યા. સ્વામીને કે હા, આ સ્વામી આમ જોયું ત્યાં મહારાજ સ્વામિનારાયણ ભગવાન. સ્વામી કહે છે કે મહારાજ અત્યારે રાત્રિના સમયે કેમ? તો કહે છે કે તમે અમને યાદ કર્યા એટલા માટે. તે સ્વામી કહે છે કે મહારાજ એ તો મારે ટેવ પડી ગઈ છે કે હું તો હાલતા ચાલતા તમારું નામ લઉં છું. ત્યારે મહારાજ કહે છે કે અમારી ટેવ પડી ગઈ છે કે અમને જે યાદ કરાવે તો સામે હોકારો આપો, એવી અમારી ટેવ પડી ગઈ છે. લંકામાં વિભીષણ હતા ને, તો રામ 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 જપ કરે. રાવણને કોઈ સમાચાર આપ્યા કે તમારો ભાઈ અહીંયા લંકામાં રહે છે ને તમારા શત્રુ રામનો જપ કર્યા કરે છે, રાત્રિ દિવસ ખાય છે તમારું અને જપ કરે છે તમારા શત્રુનો. રાવણ કે બોલાવો વિભીષણને. વિભીષણ આવ્યા. બોલો મહારાજા. તો કે મેં એવું સાંભળ્યું છે કે મારા શત્રુનું નામ તું મારા રાજ્યમાં રહીને જીપા કરે છે રાત્રિ દિવસ. એ કે નહીં મહારાજા. તો રામ રામ તો જપેશ તું. તો કહે છે કે એ રામનું નામ નથી લેતો, તમારું નામ જપું છું. મારું નામ? મારું નામ તો રાવણ છે. એ કે નહીં મહારાજા, તમે રાજા છો. રાજા તો ઈશ્વરનો અંશ કહેવાય, એ તો ભગવાનનું સ્વરૂપ કહેવાય. તો તમે મારા ઈશ્વર કહેવાય, ભગવાન કહેવાય. તો તમારા પ્રત્યે મને જેવો ભાવ છે એવો જ તમારા પત્ની પ્રત્યે પણ મને ભાવ છે. એટલે તમારું નામ રાવણ અને મારા ભાભીનું નામ મંદોદરી. તો રાવણ મંદોદરી એ તો કેટલું બધું લાંબુ નામ થાય. એટલે તમારા નામનો રા લીધો ને તમારી પત્નીનો મ લીધો, એટલે તમારું તમારા પત્નીનું નામ જપું છું. રાવણ કે તો બરાબર, રાત દી જપા જ કરજે કે. એટલે વિભીષણ હોશિયાર હતા ને, એટલે રાવણ આમ જપ કરવા ન દે. તે આ રીતે યુક્તિ પ્રયુક્તિથી રામનું નામ જપા કરતા હતા. શંકર ભગવાનને જ્યારે વિષ્ણુ પાન કર્યું, વિષ્ણુ પાન ઝેર પીધું, ત્યારે શંકર ભગવાનને પૂછવામાં આવ્યું કે તમે ઝેરનું પાન કર્યું તો તમને કઈ અસર ન થઈ? તો કહે છે કે નહીં, મને તો કે આરામ મળ્યો, મને તો પરમ શાંતિ મળી. પણ વિષ એટલે ઝેર પીવાથી? તો કહે છે કે હા, મેં રામ જપ કરી, ભગવાનને યાદ કરીને મેં વિષ પીધું, એટલા માટે તો મને પરમ વિશ્રામ મળ્યો. વિષ એટલે ઝેર, રામ એટલે ભગવાનનું નામ લઈને મેં વિષનું પાન કર્યું તો મને પરમ વિશ્રામ મળ્યો. રાવણની સભામાં ચર્ચા થવા માંડી કે રામ નામે તો પથ્થર તરે છે. રાવણ કહે છે કે ન હોય. હા મહારાજા, રામ નામે પથ્થર તરે છે. તો કે એમાં ક્યાં મોટી વાત છે કે મારા નામથી પણ પથ્થર તરે એમ. ચાલો હું તમને પ્રેક્ટિકલ બતાવી દઉં. કે બધા માણસોને સાથે લઈ અને સમુદ્રના કાંઠે રાવણ આવ્યો. મોટો પથ્થર, મોટી શિલા ઉપાડી અને હાથમાં લઈને રાવણ મહારાજાની જય કરીને જ્યાં પાણીમાં ફેંક્યો તો મોટો પથ્થર તરવા માંડ્યો. હા, લંકાના બધા માણસો રાવણની જય બોલાવવા માંડ્યા. વાહ, રામ નામથી પથ્થર તરે, રાવણના નામથી, તમારા નામથી પથ્થર તરવા માંડ્યો. ઓહો, તમે ભગવાન કહેવાઓ કે. પણ ઓલા મંદોદરી હતા ને, એને વાત માન્યામાં ન આવી. હા, પછી રાત્રિના સમયે એકાંતમાં બેઠા હતા ને, એટલે મંદોદરીએ કીધું
કે પતિદેવ તમે સાચું કહીજો, તમારા નામથી પથ્થર તૈર્યો? હું તમને કોઈને નહીં કહું, તમને તો કહીશો ને વાત, સાચી વાત કહી દો તમે. તો કહે છે કે કહું? તો કે જો મેં પથ્થર હાથમાં લીધો, મોટી શિલા, અને એ પાણીમાં જ્યારે ફેંક્યો ને ત્યારે મેં સંકલ્પ એવો કર્યો કે હે પથ્થર, જો આ પાણીમાં ફેંકવું છે ન તૈર્યો તો તને રામના સોગંદ છે. હા, રામના સોગંદ આપ્યા હતા ને એટલે આ પથ્થર તૈર્યો હતો, તો બરાબર છે. કે બાકી તમારા નામથી પથ્થર ન તરે. રાવણને પણ એટલો વિશ્વાસ હતો કે રામ નામથી પથ્થર પણ તરે છે. તો વાલા ભક્તજનો, દરેક શાસ્ત્રોમાં ભગવાનના નામનો એટલો બધો મહિમા બતાવ્યો છે. આપણે બધા ભાગ્યશાળી છીએ કે આપણને તો સ્વામિનારાયણ મહામંત્ર, બીજા બધા તો મંત્રો છે પણ સ્વામિનારાયણ એ મંત્ર નથી પણ મહામંત્ર છે. જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે. છે નામ મારા શ્રુતિમાં અનેક, સર્વોપરી આજ ગણાય એક. જો સ્વામિનારાયણ એક વાર રટે બીજા નામ રટા હજાર. જેતા થકી જે ફળ થાય તેનું કરી શકે વર્ણન કોણ તેનું. બીજા તમે હજારો નામ જપો પણ એની સામે એક સ્વામિનારાયણ મહામંત્ર તમે રટો તો એની તુલ્ય ન થાય એવો સ્વામિનારાયણ મહામંત્ર છે. જો અંતકાળે શ્રવણે સુણાય, પાપી ઘણો તે પણ મોક્ષ થાય. અંત વખતે એના કાનમાં સ્વામિનારાયણ મહામંત્ર બોલવામાં આવે તો અહીંયા વિહારીલાલજી મહારાજ એમ કહે છે કે પાપી હોય તોય પણ એનો મોક્ષ થઈ જાય છે. જો અંતકાળે શ્રવણે સુણાય, પાપી ઘણો તે પણ મોક્ષ થાય. તે મંત્રથી ભૂત પિશાચ ભાગે, તે મંત્રથી તો સદબુદ્ધિ જાગે. તમે સ્વામિનારાયણ સ્વામિનારાયણ મહામંત્રનો જપ કરો તો ભૂત પ્રેત પિશાચ કોઈ તમારી પાસે ન આવી શકે એવો આ સ્વામિનારાયણ મહામંત્ર છે. એ અમદાવાદમાં બની ગયેલી એક સત્ય ઘટના તમને સંભળાવું. કાલુપુર મંદિર નજીક એક હરિભગત રહેતા હતા. તેમને એક દીકરો હતો, તે સ્કૂલમાં ભણતો હતો. એમને એક મિત્ર હતો, એ વણિકનો પુત્ર હતો, વાણિયાનો દીકરો. તે બાળક મિત્રની સાથે દરરોજ મંદિરમાં દર્શન કરવા આવતો. આ વાણિયાનો દીકરો હરિભગતની દીકરાની સાથે મિત્ર હોવાને કારણે કાલુપુર મંદિરે દર્શન કરવા માટે આવે. એક દિવસ સભા મંડપમાં હરિલામૃત અંતર્ગત સ્વામિનારાયણ નામનો મહિમા એક સંત કહેતા હતા કે સ્વામિનારાયણ મહામંત્રનું સ્મરણ કરવાથી ભૂત મારી શકતું નથી, તેમજ પાસે પણ આવી શકતું નથી. જે જે સ્થાનોમાં એ નામનો જપ થાય તે સ્થાનોમાં રહેતા ભૂત પિશાચ પણ ભાગી જાય. માટે ભય આવે ત્યારે સ્વામિનારાયણ મંત્રનું ભજન કરવું. આ રીતે નામનો મહિમા ચાલતો હતો. તે સમયે પહેલા બંને મિત્રો દર્શન કરવા આવ્યા. તેઓ એકાગ્ર મને કરીને આ પ્રસંગ યાદ રાખી લીધો. પછી એક સમયે એમના શિક્ષકે કહ્યું, મારી સાથે મારા ઘેર ચાલ. શિક્ષકના કહેવાથી વણિકનો બાળક ગયો. બરાબર સંધ્યા સમયે માસ્તર એ બાળકને લઈને શમશાનમાં આવ્યો. આ વાણિયાનો દીકરો હતો ને, એને ભણાવનારા શિક્ષક લઈ ગયા શમશાને. શમશાનમાં લાવવાનું કારણ એ હતું કે માસ્તર તમોગુણી એવા કાલ ભૈરવનો ઉપાસક હતો. તેથી નરબલી ચડાવવા માટે વણિકના બાળકને લાવ્યો હતો.
બોલો 12 મહિને એક નર બલિ ચડાવે કાલ ભૈરવને, ત્યાં વાણિયાના દીકરાને લઈ ગયો. બોલો સાહેબ, બાળકને ખીજડાના ઝાડ નીચે ઉભો રાખી પેલા એ મંત્ર પ્રયોગથી કાલ ભૈરવને બોલાવ્યો અને કહ્યું, તમારો બલિ આવ્યો છે, તેનો સ્વીકાર કરો. તુરંત કાલ ભૈરવ બાળક પાસે જવા લઈ ગયો. ભૈરવનું ભયાનક સ્વરૂપ જોઈને બાળકને અત્યંત બીક લાગી. તે સમયે કથાના શબ્દો યાદ આવ્યા, તેથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ બોલવા લાગ્યો. ભૈરવ નજીક આવ્યો ત્યાં તો બળવા લાગ્યો, તેથી પાછો ભાગ્યો અને શિક્ષકને કહેવા લાગ્યો, આ બાળકના મુખમાં ભગવાનનું નામ છે, તેથી હું બળું છું, માટે એને નામ લેવાનું બંધ કરાવ. આ શબ્દો બાળકે સાંભળ્યા, એથી હિંમત આવી ગઈ, જોર જોરથી બોલવા જ માંડ્યો. હવે બંધ કરે? ત્યારે શિક્ષકે ધમકી આપીને કહ્યું, બંધ કરી દે નામ લેવાનું, નહીતર પરીક્ષામાં નાપાસ કરીશ, સમજો. પરંતુ બાળકે જરા પણ માન્યું નહીં, અખંડ ભજન શરૂ કરી દીધું. એના કારણે કાલ ભૈરવ એની પાસે આવી નહીં શક્યો. પછી ભૈરવનો સમય પૂરો થવા આવ્યો, તેથી શિક્ષકને પકડીને લોહી ચૂસી ગયો અને અદ્રશ્ય થઈ ગયો. પેલા શિક્ષકને ચૂસી ગયો કાલ ભૈરવ. આવું ભયાનક દ્રશ્ય જોઈને બાળક ગભરાઈ ગયો. એથી સ્વામિનારાયણ નામનો બકવા ઉપડી ગયો અને એકદમ દોડતો દોડતો ઘેર આવતો રહ્યો. પરંતુ બકવા તો શરૂ જ હતો, સ્વામિનારાયણ 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 ચાલુ થઈ ગયેલું. તેથી એના માતા પિતા કાલુપુર સ્વામિનારાયણ મંદિરે લઈને આવ્યા. પછી દર્શન કરાવી, પ્રસાદીનું જળ પાયું. તેથી એને તમામ બીના કહી સંભળાવી. તેથી તેઓએ જાણ્યું કે આપણા બાળકને સ્વામિનારાયણ ભગવાને બચાવ્યો છે. પછી તેઓ સત્સંગી બની ગયા અને મહિમા સહિત ભજન કરવા લાગ્યા. કહો કહા લગી નામ બળાઈ, તે મંત્રથી ભૂત પિશાચ ભાગે, તે મંત્રથી તો સદબુદ્ધિ જાગે. આવો સ્વામિનારાયણ મહામંત્ર વાલા ભક્તજનો, એક સત્ય ઘટના તમને 50 વર્ષ પહેલાની સંભળાવું. કટોસણા નામનું એક ગામ છે. ત્યાંના દરબાર, એને એક દીકરો નહીં. ઘણા બધા ઉપચાર કર્યા, ઘણા બધા વાના કર્યા, પણ સંતાન કઈ નહીં. એને સમાચાર મળ્યા કે વસો ગામના હરજીવન વૈદ છે, એ સ્વામિનારાયણ ભગવાનના ભગત છે, અને એ કોઈને આશીર્વાદ આપે અને કંઈક ઔષધિ આપે છે, તો જેને ત્યાં દીકરા ન હોય તો એને ત્યાં દીકરાના જન્મ થાય છે. એટલે કટોસણના દરબાર આ વસો ગામના હરજીવનભાઈ સ્વામિનારાયણ ભગવાનના ભગત એમની પાસે આવ્યા. આવીને વાત કરી કે ભગત, તમે મને આશીર્વાદ આપો, મારે ત્યાં કંઈ સંતાન નથી. ત્યારે હરિજીવન ભગત કહે છે કે હું ભગવાનને પ્રાર્થના કરું છું કે ભગવાન તમને દીકરો આપે, અને પછી જે કાંઈ થોડું ઘણું વૈદ ઔષધ હશે એટલે એ ઔષધિ આપી અને કીધું કે તમે આનું પાન કરજો, ભગવાન તમને દીકરો આપે. 1.5 વર્ષ વીત્યો અને કટોસણના દરબારને ત્યાં ભગવાને દીકરો આપ્યો. એટલે દરબારને એમ થયું કે ભગતે આશીર્વાદ આપ્યા ને મારે ત્યાં દીકરાનો જન્મ થયો, તો એ ભગત અહીંયા આવીને દીકરાને આશીર્વાદ આપે તો દીકરો સારો બને. એટલે એને સમાચાર મોકલાવ્યા હરજીભાઈને કે તમે અહીંયા આવી અને અમારા દીકરાને આશીર્વાદ આપી જાઓ, કે તમારા આશીર્વાદથી મારે ત્યાં દીકરાનો જન્મ થયો છે. તે પછી હરજીભાઈ કહે છે કે મને સમય મળે એટલે હું આવી જઈશ. મહિનો થયો પણ આવ્યા નહીં. ફરીને સમાચાર મોકલ્યા. પછી કે હું જ્યારે સમય મળે ત્યારે ચોક્કસ એ બાજુ આવવાનું થાય છે, ત્યારે હું તમને મળી જઈશ. તો આ રીતે ઠેલતા ઠેલતા 5 વર્ષ વીતી ગયા. પછી કટોસણના દરબાર હતા ને એને હરજીભાઈને સ્પેશિયલ બોલાવવા માટે એક માણસને મોકલો
અને કીધું કે તમે હરજીભાઈને લઈ આવો. 5 વર્ષ વીતી ગયા છતાં આવતા નથી. એટલે એ માણસે જઈને કીધું કે તમને દરબાર ખૂબ યાદ કરે છે, માટે એના દીકરાને તમે આવીને આશીર્વાદ આપી દો. એટલે એ ગામથી નીકળ્યા અને વચમાં લીંબડી સ્ટેશન આવે. હા, બસમાં બેસી અને કટોસણા ગામ આવતા હતા. તો એમાં લીંબડી સ્ટેશન આવ્યું એટલે કંઈક બસ બદલાવાની હશે કટોસણા જવા માટેની. ત્યાં ઓલા બસ સ્ટેન્ડમાં ઓલો બાકડો બેસવાનો હશે ને, ત્યાં હરજીભાઈ અને ઓલા દરબારે મેકલેલો માણસ બંને સાથે હતા. એ બેઠા છે. એ વખતે એક અહીંયા લીલો પટકો બાંધેલો માથા ઉપર બ્રાહ્મણ ત્યાં આવ્યો. હા, અને હરજીભાઈને કહે છે કે હરજીભાઈ, તમે કટોસણા દરબારને આશીર્વાદ આપ્યા હતા, એને ત્યાં દીકરાનો જન્મ થયો અને એને 5 વર્ષ વીતી ગયા છે. તમે એને મળવા માટે જાઓ છો? તો કહે છે કે હા. તો ઓલા હરજીવનભાઈને એમ થયું કે આ બ્રાહ્મણને હું ઓળખતો નથી, મેં કોઈ દી જોયા નથી, અને એ મારું કઈ રીતે જાણી ગયો કે તમે કટોસણા દરબારને ત્યાં દીકરાનો જન્મ થયો છે, એને આશીર્વાદ દેવા માટે તમે જાઓ છો, પણ તમે ત્યાં જાયશો નહીં. પેલો ઓલો બ્રાહ્મણ કહે છે હરજીવનભાઈ, કાં? તો કહે છે કે એ છોકરો આજે જ મરી ગયો છે. એના એવા કુકર્મો રાજાના હતા ને, તમારા આશીર્વાદથી દીકરાનો જન્મ થયો હતો, પણ એવા કુકર્મો એના હતા, એવા પાપ કરેલા છે, તો એને કારણે એ છોકરો આજે જ મરી ગયો. માટે તમે અહીંથી પાછા વળી જાઓ. હરજીવનભાઈ વૈદને એમ થયું કે ના, હવે જઈને મારે ખાતરી કરવી જ છે કે સાચું છે ખોટું છે એમ. એટલે એ બસમાં બેસીને કટોસણા ગામ આવ્યા અને ગામના પાદરમાં ઉતર્યા. ત્યાં તો સુનસાન ગામમાં શોકાતુર વાતાવરણ. હવે મોટી ઉંમરે દીકરાનો જન્મ થયો અને આવડો થઈને મરી ગયો હોય એટલે ગામમાં બધા માણસો સુનસાન. એમાં ગામના પાદરમાં એક બેન પાણી ભરવા માટે આવ્યા. એટલે એને પૂછ્યું કે ગામમાં કેમ સુનસાન છે? એ કે અહીંના દરબારને ત્યાં દીકરાનો જન્મ થયો હતો ને આજે એનું મૃત્યુ થયું. હરજીવનભાઈને વૈદને એમ થયું કે પેલા બ્રાહ્મણે જે વાત કરી હતી વાત સાચી નીકળી. પછી એ બ્રાહ્મણનું એને એડ્રેસ લઈ લીધું હતું, એ ક્યાં રહો છો એ પાકું એડ્રેસ એને આપેલું. એટલે પછી હરજીવન વૈદ એ બ્રાહ્મણની પાસે ગયા. જઈને કહે છે કે તમે મારા અંતરની વાત કઈ રીતે જાણી ગયા? એ કે તમે કટોસણા જાઓ છો ને ત્યાં દરબારને આશીર્વાદ આપ્યા છે, દીકરાનું તો મોત થઈ ગયું છે એમ. તો કહે છે કે મેં પિશાચ વશ કર્યો છે, હું બધાના અંતરની વાત જાણી જઉં છું એમ. ત્યારે હરજીવનભાઈ કહે છે કે તો મને એ પિશાચ વશ કઈ રીતે થાય, મેલી વિદ્યા શીખવો ને? તો કહે છે કે તમે તો સ્વામિનારાયણના ભગત છો, તમારે આવી વિદ્યા ન શીખાય. એ કે આટલા વરાથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ જપ જપ છું, છતાંય મને કંઈ આવું કળાતું નથી. અને જો પિશાચ વશ થાય અને બધાના અંતરની વાત હું જાણી જાતો હોય તો મારે આ વિદ્યા શીખવી જ છે. કુસંગીનો યોગ થયો, કેટલું બધું પરિવર્તન આવી ગયું. તો કહે છે કે જો તમારે આ મેલી વિદ્યા શીખવી હોય તો હું તમને જે મંત્રો શીખવાડું એ મંત્રો તમારે શીખવા પડશે. તે એ બ્રાહ્મણ આ હરજીવન વૈદ સ્વામિનારાયણ ભગવાનના ભગત એને સાથે લઈ અને શમશાનમાં લઈ ગયા અને એને પિશાચ કઈ રીતે વશ થાય એ મંત્ર શીખવાડ્યા અને કીધું કે આ રીતે તમારે શમશાનમાં જઈને સ્થાપના કરવાનું, આ જે વસ્તુ કીધી અને તમે આ મંત્રના જપ કરશો એટલે પિશાચ આવશે. આવે એટલે તમારે એમ કહેવાનું કે તમે મને મન સિદ્ધ કરાવી આપો, એટલે તમને વશ થઈ જશે. તો હવે પણ યાદ રાખજો કે તમે આ મંત્રનો જપ કરશો એટલે તમારો સ્વામિનારાયણ ભગવાનનો જે સંબંધ છે એ તૂટી જાય છે.
તો આને પછી એ મંત્ર શીખવાડ્યા અને બરાબર શમશાનમાં ગયા અને જે કાંઈ સ્થાપન કરવાનું હતું એ સ્થાપન કર્યું અને એ મંત્રનો જ્યાં જપ ચાલુ કર્યો, છેલ્લો મંત્ર જ્યાં જપ્યા, રાત્રિના 12-1 વાગ્યાનો સમય હતો, એ જ વખતે કડાકો થયો અને અગ્નિ થઈ હો. અને એ જ વખતે પેલો પિશાચ આવીને ઊભો રહ્યો, પણ ભગતની સામે નથી જોતો, વાહો દઈને ઊભો રહ્યો. એટલે આ હરજીવનભાઈ ભગત કહે છે કે ભાઈ તું મારી સામે કેમ નથી જોતો, તું મને મન સિદ્ધ કરાવી આપ. ત્યારે ઓલે અટહાસ્ય કર્યું. એ કહે છે કે જો તમે મને વશ કરશો પછી મારા પંજામાંથી તમે છટકી નહીં શકો એટલું યાદ રાખજો. અને તમને બીજા કોઈક માણસ વશ કરશે તો કાયમને માટે તમારે પરાધીન રહેવું પડશે. અને હરજીવન તે જે મંત્રનો જપ કર્યો છે ને, જે ભગવાનનો તે જપ કર્યો છે, એને કારણે તું એટલો બધો પવિત્ર બની ગયો છું, તારામાં એટલી શક્તિ છે કે તારી સામે હું જોઈ નથી શકતો, અને તું મને વશ કરવાનું વિચારેશ. માટે આ બધું છોડી અને જેનો તું જપ કરે છે એનો તું જપ ચાલુ રાખ. અને આમ જ્યાં કીધું ને તો હરજીવનભાઈને એમ થઈ ગયું કે ઓહો, સ્વામિનારાયણ મહામંત્રનો જપ કરવાથી મારામાં એટલી બધી શક્તિ છે કે મારી સામે જોઈ ન શકતો હોય, અને હું ભૂલો પડ્યો ને એને વશ કરવા માટેના આ લપમાં પડ્યો. અને ત્યાં તો ઓલો પિશાચ હતો ને એ અગ્નિનો ભડકો થયો અને અદ્રશ્ય થઈ ગયો. તરત જ હરજીવનભાઈ દોડતા દોડતા ઘરે આવ્યા. સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ હતા એના ચરણમાં ઢગલો થઈ ગયા અને મહારાજને કહે છે કે મહારાજ મને માફ કરો, માફ કરો, હું તમને છોડીને પિશાચને મેલી વિદ્યામાં ગયો. વાલા ભક્તજનો, એટલા માટે અહીંયા કહે છે કે તે મંત્રથી ભૂત પિશાચ ભાગે, તે મંત્રથી તો સદબુદ્ધિ જાગે, તે મંત્ર જેના મુખથી જપાય તેના થકી તો યમનાશી જાય. આવો સ્વામિનારાયણ મહામંત્ર છે કે જે ભગવાનનું નામ જપ કરે છે એની પાસે કોઈ પણ મલિન આત્મા આવી શકતો નથી. તો શાસ્ત્રોમાં ભગવદ નામનો ખૂબ જ મહિમા બતાવવામાં આવ્યો છે. બાકીની કથા આપણે કાલે શ્રવણ કરીશું. અહીંયા કથાનો સમય પૂરો. હરિસ્મરણ સાથે કથાને વિરામ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમ આત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાન સ્વામી મહારાજની. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામી. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સજાન મહારાજની, હરિકૃષ્ણ મહારાજની, નરનારાયણ દેવની, લક્ષ્મીનારાયણ દેવની, રેવતી બળદેવજી મહારાજની. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ.